તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારા બેન આવ્યા છે ને એને જરી કંઈ શાંતિ નથી, બરાબર છે. આવતા જ ધોડા કાંઈ શાંતિ જ નથી. જો અત્યારે પાછું કાલે જઈને આવી જ છે, અને કાલે તેને લહણ લેવા વહી ગઈ હતી, લહણીઓ. અને આજ પાછું જવું છે. ક્યાં જવું તારે? શું લેવા જવું છે? ખરીદી કરવા. વાગ્યા કેટલા એ જોયું તે ઘડિયાળમાં? તો એને દુકાનો ખોલી દે છે, કોઈ નહીં આવે. આ કાળા તડકાનું ધોડાય નહીં, સાનું મનું છે ને, હુઈ જવાય. એસી સારું છે, માતાજીની દયાથી. જો આવી એસી તને મળી છે, સાની મને હુઈ જાય ને ભાઈ. છોકરા નાના હોય ત્યારે બધું કરવાનું હોય. હવે અમારા પરવાભાઈ જો દરવાજો ખોલ બંધ કરે. શું છે ભાઈ તારે? હે કુકરી? તો ભાઈ અમારા બે ભાઈ જો બરફ લઈ આવ્યા છે અને ખાવાનું શરૂ કરી દીધું છે. કેવો છે? સારો છે એમ ને? મમ્મી તમે તૈયાર થઈને ક્યાં ભાગ્યા? લે મમ્મીની મજા બગડવાની પાકી, તું લઈને જાસ ને. તો ભાઈ હવે મમ્મી ને બેન ભાઈ જાય છે માર્કેટમાં ખરીદી કરવા, અને અમારા બે ભાઈ જો લઈ આવ્યા છે ગોળા, બરફ ખાય છે. બા લઈ આવી દે, મમ્મી લઈ આવી દે. જાઓ જો મમ્મી ને પલો જાય છે બરફ લેવા, વહી ગયો છે. તો ભાઈ કાંઈ નહીં, દીદી અને આદુ બે રૂમમાં સૂતા છે. આદુ એને હુવડાવે છે. હવે હું જાઉં છું કામ છે એટલે બહાર. ચાલો ભાઈ, તમે જાઓ પારસમાં, બરાબર? રખડો. ઓકે. તારે જાવ એલા પારસમાં? હા વાહ, જવું છે? કેમ? એમ નહીં હાલે, જવું જ પડે. તારે જવું છે? કેમ છે પરવાને? તો ભાઈ અમારી ઘરે આવી ગયા છે મારા કાકા સાવરકુંડલાથી. કેમ છે કાકા? હારું? જય શ્રી કૃષ્ણ. એકદમ આનંદમાં, મજામાં. ને મારા કાકી છે. કેમ છે કાકી? હારું? સારું. કેમ છે તમારે? બસ. તબિયત પાણી કેમ છે? બસ મજા છે. તો ભાઈ સાવરકુંડલાથી આવ્યા છે. ક્યારે આવ્યા? બસ અમે 2 દિવસ થયા. એક લગ્ન હતા. હા. લગ્ન પતાવી ગયા. એવું છે. સારું ને, આટો મારવા આવ્યા. કેટલા ટાઈમ પછી આવ્યા છો? આવવું પડે ને. તમે નાનાથી મોટા થઈ ગયા એટલે ખબર નથી. ઘણા ટાઈમ પછી કાકાની આવ્યા છે ઘરે. જો કે સાવરકુંડલા જ રહી છે, અને બીજા કાકા છે અહીંયા રહી છે. એમના જે મોટા ભાઈ છે એ અહીંયા રહી છે, અને કાકા સાવરકુંડલા રહી છે. તો ઘણા ટાઈમ પછી આજ મળ્યા છે, ભેગા થયા છે. હવનમાં ભેગા થયા હતા. હવનમાં તમે જોયા છે, હવનના બ્લોગ. આજ અહીંયા આવ્યા છે સુરત. આટો મારવા આવ્યા છે, બધા ઘરે બેહવા નીકળ્યા છે. તો રોકાવાનું જ કે 2 દિવસ રોકાવાનું છે. જેને મળવું હોય એમને મળી જાય. આ બ્લોગ થકી રૂબરૂ મેળા માનવું, કાં તો પછી અમને મળવા આવી જવું. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ મમ્મીને ગયા હતા બહાર, આવી ગયા છે. ને અમારા ધાર્મિક ભાઈ આવ્યા છે આટો મારવા, બરાબર. ને અમારા ભાઈ જો ફોન લઈને બેઠા છે, ખબર વિના ના. આપી દે, લાવો, લાય ફોન, લાય ફોન. નહીં જોવો ના પડી ને, પછી લઈ લેજે. હાલો, તો એ ભાઈ તો નહીં સમજે, કારણ કે અમારા દાદાની છૂટ મળે ને પછી ફોન દે નહીં કોઈ વાત. હાલો, તો હવે જમી કરવીને ગયા. ના ના, જમવાનું અત્યારે થોડું હોય હવે. તો ક્યારે હોય? અમે સ્પેશિયલ કેવડાવશું, પછી અમે જમશું. હા. અત્યારે અમે 2 ઘર આવ્યા છે, એટલે અમે રજા લઈએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. હાલો, તો કાકાની જાય છે, પણ જમવાનું પછી પાછા નક્કી કરવાના છે. જમ્યા વગર તો જવાનું નહીં, બરાબર? હાલો, તો કાકાને રજા આપીએ અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અમારે બેન આવી ગયા છે ઘેરે. પૂછ્યું હું લાવ્યા એમ. આપણે શું લાવ્યા? આ તું નહોતી આવી. અમે છે ને ગોદડી પાપડ લાવ્યા, પછી બીજું શું લાવ્યા? નાની આટલું બાટલા લાવ્યા. બધું એટલું જ લઈને આવ્યા, વધારે નથી લાવ્યા. તો હું ભોગા મારવા ગયા હતા. કેતો હતું હતું કેતો હું ઘોકા મારવા ગયા હતા. કેતો બોલ તો, એવું ન કહેવાય. કેતો જો અમારે કેવો ભાલ કરે છે. તો બહુ હાલ કરવા. મમ્મી ક્યાં મૂકીને વહી ગઈ હતી? ક્યાં મૂકીને વહી ગઈ હતી? આ તો મમ્મી ક્યાં મૂકીને વહી ગઈ હતી? કીધું તો મમ્મી કેવો લાગ્યો તડકો? અરે બહુ તડકો હતો. તોય ગયા ને. અમે એસી
તો ભાઈ જોયું એસી તો એસી બસ લઈને ગયા હતા ફરવા બોલો જોઈએ હવે રસોઈમાં શું બનાવ્યું છે રીધિ પૂછી લઈએ રીધિ શું છે રસોઈમાં હે પાવભાજી હા હાલો તો ભાઈ રસોઈમાં છે પાવભાજી તો બધા પાવભાજી ખાઈ લે અમારા ભીમભાઈ અહીંયા બેઠા છે લેપટોપ લઈને થઈ ગયું અપલોડ એલા તું નવું હું લઈને કરીશું એમાં જો આપણે લેપટોપ સંભાળવા દીધું નવું શરૂ કરી તું મોઈક આ મને કોઈ હક નહીં લેવા દે તો ભાઈ અમારા ભાઈ છે ને નવું કર્યો જાય છે તો મારે બંધ કરાવવું પડશે હાલો તો હું છે મારું અપલોડિંગ કરું એડિટિંગ અપલોડિંગ શરૂ મહેમાન આવ્યા હતા એટલે હું આરામમાં રહીએ તો અપલોડિંગ હું બતાવી દઉં તો ભાઈ પાઉંભાજી રેડી થઈ ગઈ છે જો અમારા ભાઈને પપ્પા ખવડાવે છે કરવા અને આ શરૂ હસ્તી અને સમર્થ એક ડીશમાં ખાઈ છે જો આદુ ને મમ્મી ખવડાવે છે અમારા ભીમભાઈને અહીંયા ખાવાનું છે વાહ ભાજી તું તો ખાઈ ગયો છો ભાજી અને પાવ ને અરે ભાખરી જેને ભાખરી ખાવે એને ભાખરી અને પાવ ખાવા એને પાવ તું શું ખાધો પાવ ખાધો રસ્તી બેનનો સલાડ ને એવું ખાય છે તો હવે આપણે ખાવા બેસી જાય હાલ તો ભાઈ છે ને ખાઈ લઈ પાવ ભાજી સોરી મારી આટો બેનો છે શાહ ભાખરી હું શાહ ભાખરી ખાઈ પાવ ભાજી બે ખાય